અંગીરા ઋષિ અને શ્રદ્ધા એ બે માણસનો છોકરો થાય. બહુ પવિત્ર હાથ. એના તરફથી ક્યારેક કોઈને કઈ તકલીફ ના થાય. બધાને સુખ આપવાનું કામ કરે. વયમાં આવ્યા એટલે એના માતા પિતાએ એમને પરણાવ્યા. બૃહસ્પતિના ઘરવાળાનું નામ તારા. રૂપ રૂપનો અંબાર. એમાં એક વખત એવું થયું કે બૃહસ્પતિના ઘરે દેવતાઓને જવાનું થયું. બધા દેવતાઓ સમૂહમાં ગયા. ચંદ્ર પણ ગયો. હવે ચંદ્રને તો દક્ષ મહારાજે 27 કન્યાઓ આપેલી છે. પણ ચંદ્ર છે એ એક રોહિણી ઉપર જ ભાવ પ્રેમ રાખે છે. ઓલીને કોઈને સ્પર્શ પણ કર્યો નથી. ગંગા જેવી પવિત્ર રહેવા દીધી છે. હવે એ ચંદ્ર બૃહસ્પતિને ઘરે ગયો અને બૃહસ્પતિના ઘરવાળાને જોઈને એટલો આસક્ત થયો, એટલો આસક્ત થયો, એટલો આસક્ત થયો કે બધા વયા ગયા તો એ ઘર છોડીને ગયો નહીં. અને પછી મહાસ્ત્ર માર્યું એટલે ઓલી કાંઈ પણ બોલ્યા વગર મોંઘે મોઢે એના ભેગી હાલતી થઈ ગઈ. અને ઓલો ચંદ્રલોકમાં લઈ ગયો એને. અને અહીંયા એની હારે જાત જાતના રમણ વિલાસ કર્યા. ઓલીને ગર્ભવતી બનાવી દીધી. બૃહસ્પતિ ક્યાં ગુરુ કહેવાય દેવતાઓના, આ ગુરુ માતા કહેવાય. પણ ચંદ્રએ એને રાખી દીધું. બૃહસ્પતિને ખબર પડી એટલે એને કીધું ભલે તું મહાસ્ત્રથી મારી સ્ત્રીને લઈ ગયો પણ હવે તું પાછી મૂકી જા. ચંદ્ર તો એટલો બધો એમાં આંધળો બની ગયો હતો એ એને મૂકવા કાંઈ આવ્યો નહીં. અને પછી એમાં બધા દેવતાઓને ખબર પડી કે ચંદ્રએ તો આ તારાને ગુરુ માતાને રાખી દીધું છે, ગર્ભવતી બનાવી દીધી છે. એટલે તારાને પૂછે છે બધા દેવતાઓ કે આ ચંદ્રનું છે તમારા પેટમાં પરાક્રમ કે બૃહસ્પતિનું છે? એ તારા બોલ્યા કે ચંદ્રનું છે. જેમ જેમ બોલ્યા પૂરે દીએ બાળકનું પ્રાગટ્ય થયું અને એનું નામ પડ્યું બુધ. સોમ મંગળ બુધ. એ બુધ છે એ ચંદ્રનો દીકરો છે. દેવતાઓ પણ આ પંચવિષયની ઝાડમાં ફસાય છે. ભજનમાં આવે છે ઇન્દ્ર રાજાને એક દી અજ્ઞાન વ્યાપો રે એ હા હા. અને એ ગૌતમ ના ઘરમાં રહ્યો રાત.
મન હિમજા વિના. કુકડો આ વાઘ બોલે હવારમાં એટલે ગૌતમને નદીએ જવાની ટેવ. પેલા શૌચની ક્રિયાએ જાય, પછી સ્નાન કરે બ્રહ્મોત્સમાં. 2 વાગ્યામાં કુકડો બોલાયો અને ગૌતમ પનિયું ને કરશિયો બધું લઈને ગયા. મીંદડો થઈને અંદર દાખલ થઈ ગયો ને પાછું ગૌતમનું રૂપ લઈ અને એને અહલ્યાને ભય ગઈ. અહલ્યા એ રૂપનો અંબાર, તમે જોવો છો. હવે એ કારો કામ કરી અને ઓલી તેનો પતિ છે એમ જ માનતી હતી. એમાં કાંઈ એનો દોષ નહોતો. બીજું રૂપ હોય તો એમ કે કોણ છો તમે? પણ ગૌતમનું જ રૂપ ઝેરોક્ષ જોઈ લ્યો. એમાં જળના દેવતાએ કીધું કે સાવધાન, હજી બ્રહ્મોત્સવને વાર છે, તમે મને જગાડશો નહીં, નહીંતર જળનો દોષ લાગુ પડશે તમને. જળે જંપી જાય રાત્રે. અમારા બા સંધ્યા ટાઈમ પછી ડંકીનું સિંચન ન કરવા દે, અને આ લોકો રાતના 12 વાગે ડીપેલ ચાલુ કરતા હોય. પડી કાઢશે શું કેવું. દિવસે ભરી લીધું હોય પાણી, બાકી નહીં. વોટર કુલર છે તો એ ખાલી હોય ને, ગોરાય ખાલી હોય ને, હાંડોનો ઘડો ખાલી હોય. અને ચાલુ કરે ને પછી એવડો ભરે. અત્યારે બ્રહ્મોત્સવ નથી, 2 વાગ્યા છે. તમારી ઘરે કૌતુક છે, તમે જાઓ કે. એટલે ગૌતમ ઘરે આવ્યા. ગૌતમને અંદર દાખલ થવું અને ગૌતમના રૂપને ધારણ કરેલો એવો ઇન્દ્રને બહાર નીકળવું. એટલે એને શું ડબલ રોલમાં એટલે જળની અંડલી લઈ કમંડલમાંથી અને એને છાંટી એ તમે જે હોય પ્રગટ થાવ. ત્યાં ઇન્દ્ર પ્રગટ છે. આવો કુકામો કરવા આવ્યો તમે. તમારા શરીરમાં હવે શુક્ર બનશે જ નહીં. ચાયણી થઈ જાઓ. ચાયણી હોય એમાં અનેક કારણા હોય. એક કાણું હોય તો ચાયણી ખાલી થતા વાર લાગે, પણ અનેક કારણા. એક રે ભંગને કારણ સહસ્ત્ર ભંગ પામ્યો, અને ઋષિના લાગ્યા એને શ્રાપ મન હિમજા વિના. હા, ઋષિના શ્રાપ લાગ્યા. બેકણ બહુ છે. ઇન્દ્ર છે એ બેકણ બહુ છે. સૂર્ય ઓછી દાનનો નથી. દુર્વાસાએ કુંતાને મંત્ર લીધો કે આ મંત્ર બોલીને જે દેવનું નામ લેશે હાજર થાય છે. એક દી મા બાપ હતા નહીં ઘરે, અને એકલી કુંતા હતી, પાંડવની માં. ત્યાં તો એક કુંવારી હતી. એટલે એ મંત્ર બોલીને સૂર્યનું નામ લીધું
ત્યાં સૂર્ય હાજર છે. કેમ મારું આહ્વાન કર્યું દેવી? તો કે દુર્વાસા મંત્ર આપી ગયા હતા, એ સાચો છે ખોટો એ ટેસ્ટિંગ કરવા મેં મંત્ર બોલી તમારું નામ લીધું. મંત્ર સાચો છે, તમે હાજર થયા, પણ મારે તમારું કાંઈ કામ નથી. તો કે તારે કાંઈ કામ ન હોય તો મારે કામ છે. હા, હવે તમારે કામ હોય તો કરો, એ મારે તને ભોગવવી છે. પણ મારે હું તો કુંવારી છું, એ તને કાંઈ વાંધો નહીં આવે, તારું કુંવારા પણ ખંડિત નહીં થાય. પણ હવે તને ભોગવા હોય તો જાવ જ નહીં, એ રાખી દો કર્ણ. હજી આયા પાંડુરાજા પહેણ્યા નતા ઈ. પછી પેટીની મૂકીને રેત પતી દીધો પાણી. એ આપણે જાણીએ છીએ. અને અહીંયાથી સૂર્ય વયો ગયો તો જેમ નર્મદામાં કાંકર એટલા શંકર, એમ ગંડકી ગોદાવરી જે નદી છે એની અંદર જેટલા હોય શાલિગ્રામ હોય, એને પાણા ન કહેવાય. હવે ગોદાવરી ઉપર એ સૂર્ય મોયો અને અહીંયા જઈને ઓલીને ભરી સૂર્ય. હા, દેવ હોય તો કાંઈ હારીરાનનો ન હોય. અત્યારે કેટલો તપે છે, તમે જો ગાયને ફાડી નાખે એટલો તડકો થાય છે. હા, ઓલું થઈ જાય માણસો ટાઈટ વાઈટ પીએ નહીં તો. હા, વાત તો હું કરી શકીએ એમ છે. કરવાની. હા, કારણ કે આ છે નજર અમે ખોટું ક્યાં કહી છીએ? કાંઈ ખોટું કહી છીએ? મત્સ્યગંધા એકલી છોકરી અને નૌકા વિહાર કરતી હતી. બધી નાવ છે. એક સોળા એવો બેટા કોણ છે? બારે ગયા ભગવાન બનાય ડીસા પર યોગલો ક્યાં ગયો બેટા? કરે ગઈ છે જ્યાં ગયો કરો. મત્સ્યગંધા. હા, એ છોડી આજે કેમ કોઈ મછવા નથી? તો આજ કોઈ ન મળ્યા જાવ. 11 છે, અગતો છે. કાલે આવજો. કાલે બધાય નાવ લઈ જશે નદીમાં. તો મારે તો આજે જાવું તું સામે કાઢે. તને હલાવતો તો આવડે છે, મને આ મૂકી જાય. ચાલો બેસી જાઓ. બેસી ગયા પછી બરોબર વહેંચો આવી અને ધોતિયું છે એમાં તંબુ તણાઈ ગયો. હો, પારાસુરને પારો મારવો ને ગામ મારવું. હા, ગંધક છે એ પાર્વતી છે, પારો છે એ શંકર પોતે છે. આપણા શરીરમાં જે શુક્ર છે એ હસ્તમૈથુન કરીને કાઢી નાખે છે આ મૂર્ખા અક્કલમઠા. અને કાં ઘરવાળી હોય તો 2 દીએ 3 દીએ, 2 દીએ 3 દીએ, 4 દીએ માથે ચડી બેઠા હોય. અને કાંઈ એમાં યોનીમાં રસા કાઢી નાખે. એક વાત છે, એ કેદી ઓર્ધોરેટ થાય. એક પાણી હોય તો ગેસ ઉપર મૂકો એટલે એની વરાળ અધર ચડે. એમાં વીર્ય છે જે એ આપણા શરીરનું છેલ્લામાં છેલ્લું પરિણામ છે. એ હસ્તમૈથુનથી કાઢવાનું નથી. હવે ઓછો રેસ કેદી થાય? કેદી હારા વિચાર કરે
અને કેદી એને ષટચક્ર ભેદન થાય, બોંગનારના ઘાટ ઉલટે અને કેદી આમ આગળ વધે, ઊંચું ઊંચું ચડે. જેમ પાણી ઉપરથી નાખો એટલે નીચી તરફ જ આવે, પણ એ જ પાણી અગ્નિ ઉપર મૂકો તો એની વરાળ ધર જાય. એમાં રહેત છે ઉર્ધ્વ નેતા મહાપુરુષ છે ને, એ કોઈની આધાર ન લે, એ સ્વયં સત્તા છે. એ ઉન્મૂન હોય, ઉન્મૂન. સોન શિખર ચડી જાય. મેરુદંડ કે સીડી બનાવત, સોન શિખર ચડ જાવત હે. એટલે ભાઈ સપનાનો ખેલ છે, એમાં આ બધા મોહી રહ્યા છે. મત્સ્ય ગંધાને કહે છે એ મને હવન કરવા દે, મારાથી હવે રહેવાતું નથી, કામનો અગ્નિ પ્રગટ થઈ ગયો છે. ઓલી કે મહારાજ હું કુંવારી છું, મારા શરીરમાંથી માટલાની ગંધ આવે છે, મારું નામ મત્સ્ય ગંધા છે. અને ઓલે કાંઠે માણસો ઊભા છે અને આ કાંઠે માણસો ઊભા છે, અને માણસો દેખે નિવીક છે. એટલે સૂર્યને ઢાંકવાની શક્તિ છે, એ કામને ન જીતી શક્યો. વિચાર કરો, આ ભીતરના અંતર શત્રુ નીચના પેટના એકો એકની માણે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા દેખાય, પાખંડ, પ્રપંચ, દંભ, આડંબર, આશા, તૃષ્ણા, રાગ, દ્વેષ, આ બધા અંતર શત્રુઓ છે. આ લડાઈ હાલે છે, એમાં ખપી જાય છે એ તો ઠીક, શહીદ થાય, પણ આ અંદર લડાઈ હાલે છે એનું કેવું કરવું? હે આંતર સડ રીપુ કો બસ કર રંગ મેં રમે, वो तो सदाए रेवे सुरवीरी में, जो आनंद संत फकीर करे. ઝાકળનું ઘર કર્યું, સૂર્ય ઢાંક્યો એટલે હાથે દેખાય ને પછી અને ઉભાઈ ગયું. તારું કુવારા પણ છે એ ખંડિત નહીં થાય, અને હવે તારા શરીરમાં માટલાની ગંધ નહીં આવે, અને આજથી તારું નામ યોજન ગંધા. હા, સુગંધ આવશે. હા, જે મૃગની નાભીમાં સુગંધી, મૃગ નાભી મેં સુગંધી, सूंघे वो घास गंदी, दुनिया सभी है अंधी, समझे नहीं इशारा. मृग नाभि में सुगंधी, सूंघे वो घास गंदी. જેમ જેમ એ જે છોકરો રહ્યો એ વ્યાસ થયા, મત્સ્યગંધા, વેદમ વ્યાસ, અને એ પછી જંગલમાં જોયો ગયો સીધો. કેટલા ટાઈમ પછી આવ્યો, એને ખબર હતી મારે છોકરું છે મત્સ્યગંધાને. સત્યવતી. હા, ના, સત્યવતી તો એ વેદમ વ્યાસની મા પત્ની, આ તો મત્સ્યગંધા જ. પણ એને ખબર હતી. અને શાંતનું રાજાની બધી હિસ્ટ્રી જાણી છે, બહુ કરવું નથી આપણે. ગંગાને કેટલા છોકરા કર્યા, નાખી દે ઓલી, ઓલું જોયા કરે, નાખી દે, જોયા કરે, ઓ નાખી દે, જોયા કરે. એમાં જે 8મો ભીષ્મ આવ્યો, જય ગંગા, આ તો શું કામ ફેંકી દઉં? તો કે ત્યાં હાલ્યો તો દીકરો ને હું વહી જાઉં, પાણીમાં વહી ગઈ. આમ પાણીમાં ગઈ, દેખે 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 પછી પાણી પાણી થઈ ગયું, નીકળી ગઈ. અષ્ટવસુ હતા, હાથનો ઉદ્ધાર કર્યો એ કર્યો ભીષ્મ, ગાંગે કહેવાય. એટલે
નજર સામે છે છતાંય મન કબજે નથી માણસોના, કેમ કરવું ભાઈ? એ દયા કરે તો થાય. આંતરશત્રુ 6 છે, એના ઉપર વિજય મેળવો ને તો તમે ખરા સુરવીર. કામ છે એ જ ક્રોધ છે. સિક્કો હોય એક અને એને બાજુ 2 હોય, એમ એક બાજુ કામ છે, એક બાજુ ક્રોધ છે. જ્યાં ક્રોધ હોય ત્યાં કામ હોય જ, કામ હોય ત્યાં ક્રોધ હોય જ. એક થી એક ચડે એવા છે. રાવણની અંદર બધાય ઋષભ હતા, છતાં એક મહાગુણ હતો એની અંદર અભિમાન, ગર્વ કયો સોય ન રાયરો. સિયા રામજી ગર્વ કયો સોય ન રાયરો. ગર્વ કોને કોને કર્યો? તો ગર્વ કર્યો ઓલા ચકવાને ચકીએ. ચકો ને ચકી તમે જોવો છો. એક દાંડી જેવું એમાં બેઠા હોય ને તો એમ ઠાઠું ભટકાડીને બેઠા હોય. બધા એમ કે આ ચકાચકીના પ્રેમ જેવો પ્રેમ છે આ લોકોને. એમાં એને અભિમાન આવ્યું ચકવાને ચકવી. એટલે કોકે એને શ્રાપ આપ્યો, જાઓ હારાવ રાઈતે તમને વિયોગ. એટલે આ ભજનીક બોલે હાલ ચકવા અહીંયા આવે જાય, ત્યાં રાત પડતી ન હોય, રાત થતી જ ન હોય, આપણે અહીંયા વયા જાય. અંજની એટલે હમણાં હનુમાન જયંતિ આવશે, એ અંજનીનો જાયો કેસરી નંદન, અને એને અભિમાન આવ્યું. ગૌરવ કયો ઓલા અંજનીના જાયા પગ ખોળો કરી નાખ્યો, લંગડે હનુમાન થયો. રાવણે કહ્યું, જેટલા અભિમાન કર્યું, રત્નાકર સાગરે ગર્વ કર્યો, તો નીર ખારો કરી નાખ્યો. દરિયો ખારો થઈ ગયો. એટલે આવી વાત છે. બેટા થોડું બોલ. હા બેટા, બોલો સદગુરુ મહારાજ.